જય દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ, હેપી ન્યૂ યર, સાલ મુબારક આપ સર્વને। જો હવે અમે નીકળી ગયા છે દર્શન કરવા દ્વારકાધીશના। તમારા બધા એના પ્રગતિના દ્વાર ખોલે દ્વારકાધીશ, આવનારો સમય સુખ સમૃદ્ધિ આપે એવી અમારી અંતરની શુભેચ્છા। આપણે દર્શન કરવા જઈએ, દ્વારકાધીશના દર્શન કરીશું। અમારો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને હા કોમેન્ટ તો કરજો, સારી કોમેન્ટ કરજો। કેમ હમણાં નાવાનું થયું? હવે પેલો નાવા ગયો છે તો તમે મોડા ઉઠ્યા? ના ના તો તાર ફોન આવ્યો ત્યારે ઉઠ્યા। આવું ના ચાલે। પાર્કિંગ માટે આવ્યા હતા। હું પાર્કિંગ માટે શું કરવા રહી હો તમે જ રીસાઈ લે જાઓ, માર તો તમારે તો નહીં આવું એમ કરીને। હો તારા પપ્પાને તો સામણાય બહુ થાય। અહીંથી છે 2-4 હોટેલના પેલા વિઝિટિંગ કાર્ડ લઈ ગયા। અરે એક વાર કોણ સાચવી રાખે એવું થાય છે। દર વર્ષે તો આપણે આવતા એક ના વર્ષ વચ્ચે બી કોઈ વાર ઈચ્છા થાય તો આવી જાવ। અને તાર પપ્પા કહે છે એમ જો ફ્લાઇટ થઈ જાય ડાયરેક્ટની તો ફ્લાઇટમાં જઈશું। છાસ છાસ દહીં માખણ દહીં ચાલો પીએ દહીં। બોલો ક્यों પીવું છે ભાઈ? કેશ જો ભગવાન હાલો 20 આપી દીધા। લઈ લો એ માખણ દહીં પીઓ, કાળી ભેળનું થવું મારો કામનું નાખ્યું ખાટું તો નહીં ગયા। અરે સ્પેશિયલ તાજું છે ભાઈ। દ્વારકાધીશની મંદિરમાં ટોચના દર્શન કરી લો ભાઈ, ધજાના દર્શન કરો। દ્વારકાધીશની ધજાના દર્શન સરસ થઈ ગયા ભાઈ। જય દ્વારકાધીશ।
ચાલો ગાઈ નાસ્તો કરી લઈએ. અહીં બાજુમાં હોટલ છે નાસ્તાનું. આવી જાઓ નાસ્તો કરવા. ખમણ, ઇડલી, ઢોસા છે, દાળ, પુલાવ, The Indian Ocean. મિત્રો હવે દર્શન કરીને પાછા નીકળી ગયા છે ઘરે. આપણા કઈ જવાનું આવે? પોરબંદર જ જતા રહીએ. પોરબંદર હરસદી માતા, સોમનાથ પછી સોમનાથ નીકળીશું પહેલાં. અત્યારે એક રાત વધારે સ્ટે કરવો પડે. માની શકાય દ્વારકા જઈએ તો રાત્રે પોરબંદર રોકાવું પડે. આજ સવારે પોરબંદરમાં હરસિદ્ધિ માતાના આરતીના દર્શન થાય સવારમાં, અને બપોરે સોમનાથ જવાનું. પપ્પાને જવાનું છે નોકરી. અહીંથી આપણે ડાયરેક્ટ પોરબંદર જઈએ ત્યાંથી સોમનાથ ને સવારે ઘરે. હા, આપણે પાવાગઢ જઈએ. સો આપણે જઈ રહ્યા છે પોરબંદર. ડ્રાઈવર થઈ ગયા છે ચેન્જ અને માતૃશ્રી થાકી ગયા છે, પપ્પા પણ થાકી ગયા છે. ખબર નહીં, ગાડી અમે ચલાવીએ છીએ પણ થાક એમને લાગી રહ્યો છે. તો હવે આ કેમેરો આવે છે મારા હાથમાં. હવે એનો નજારો હું તમને બતાવીશ. આપણે જઈ રહ્યા છે પહેલા ડુંગર હરસિદ્ધિ માતાના દર્શન કરવા. બનાવી રહ્યો આપણા વિડીયોમાં. આવ્યો છે હર્ષદા. કયો? હર્ષદ. હર્ષદ. હા, અને આપણે આવી ગયા કોયલા ડુંગર. હા, કોયલા ડુંગર આવ્યા. આવી ગયા છે? હે? હર્ષદ ડુંગર છે. બસ 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 હર્ષદ ડુંગર આ છે બધું. ચાલો ગાઈસ, આવી ગયા આપણે કોયલા ડુંગર માતાજીના દર્શન કરવા. માતૃશ્રીને ખબર નહીં શું થઈ રહ્યું છે, બ્લોગ નથી બનાવી રહ્યા, મારા માથે પાડી રહ્યા છે. લે ભાઈ બ્લોગ બનાવી રહ્યા. હું થાકી ગયા. આમાં થાકી ગયા થોડી ચાલે, ના ચાલે. તો માતાજીના દર્શન કરી અને મળીએ. નામ આવ્યું છે ગાય જય હરસિદ્ધિ માતાનું મંદિર છે. અંદર ફોન એલાઉડ નથી, તો બહારથી દર્શન કરી લો.
કરાવીએ છીએ તમને અંદર બહારથી દર્શન કરાવીએ છીએ. દરિયા કિનારો બહુ જ દરિયા કિનારે બહુ શાંતિ મળે, બહુ ઠંડક, સરસ પવન. આટલો તાપ છે ને ગાઈસ, તો એટલું મસ્ત ઠંડુ લાગે છે, ઠંડો ઠંડો પવન આવે છે, સરસ લાગે છે. અહીંયા આગળ કોઈ પબ્લિક નથી, મંદિર આગળ તો ફૂલ ટ્રાફિક, મસ્ત લાગે. આ બાજુ પાર્કિંગ છે, આ સાઈડે બધું બહુ રિનોવેશન કરી દીધું છે. આ પાર્કિંગ બનાવ્યું છે. હજુ મંદિરનું બાંધકામ તો ચાલુ જ છે. ઉપર માતાજી હરસિદ્ધિ માતા ઉપરનું કામ ચાલુ છે, નીચે ઉપરનું તો કાંઈ હજુ કર્યું જ નથી. આ નીચે પાર્કિંગ એવું સુવિધા, દરિયો ઘણો બધો દરિયો પૂરી દીધો અને પછી આ પાર્કિંગને આ બધું મસ્ત બનાવી દીધું. માથું ચડ્યું છે. તાપ ઘણો, એટલો બધો તાપ છે ને, ગરમી લાગે ને, શિયાળો બેસી ગયો હોય એવું નહીં લાગતું. બહુ તાપ, બહુ માથું ચડ્યું. છોકરા ઉપર ગયા છે માતાજીની ઉપર મંદિરમાં. અત્યારે ઉપર જવા દે છે, વચ્ચે 2 વર્ષ તો બંધ જ હતું ઉપર, ખબર નહીં હવે ઉપર જવા દે, ઉપર ગયા છે. દરિયા કિનારાની ઠંડક, દરિયા કિનારે તો કંઈક અલગ જ મજા આવે, બહુ સરસ લાગે, ઠંડો ઠંડો પવન આવે. તાપ છે પણ લાગે નહીં કે તાપ છે બિલકુલ. હવે સોમનાથ જઈશું, સોમનાથનો દરિયા કિનારો બતાવીશું. મંદિરમાં સોમનાથમાં ફોન એલાવ નહીં હોય, છે જ ને. સોમનાથ મંદિરમાં નહીં, કોઈ પણ મંદિરોમાં અત્યારે ફોન એલાઉડ જ નથી. એટલે કંઈ જ બહારથી જ દર્શન કરવા પડે, તમને બહારથી જ દર્શન કરાવવા પડે. શું કરીએ, હવે નીકળીશું, મોડા નીકળીશું. અત્યારે નીકળીશું તો એ સોમનાથનું મંદિર કંઈ જ બંધ બી થઈ જાય. ચાલો, છોકરાઓ નીચે આવે એટલે જઈએ. ક્યાં છે છોકરાઓ? સાંજનો ટાઈમ હોય ને દરિયા કિનારે તો બહુ મસ્ત લાગે. સાંજના ટાઈમે બહુ સરસ લાગે. ત્યાં તો તાપ છે. ચલો મળીએ તો ગાઈ. પાછું રસ્તામાં કોઈ મંદિર આવશે તો બતાવીશું, દર્શન કરાવીશું. કંઈ એવું સ્થળ હશે તો બતાવીશું. હવે છોકરાઓ આવે એટલે નીકળીએ.
ડુંગરથી આગળ, અને એમ એક્ઝેક્ટ લોકેશન કહીએ તો માધવપુર બીચની નજીક. માતાજી થઈ ગયા છે બીમાર, ખબર નહીં એમને શું થઈ ગયું છે. આપણે આગળ 108 ચાલી રહી છે. બસ હવે આ જ રીતે આપણે આગળ વધી રહ્યા છે. બટ આ રૂટ પર આપણને એટલી બધી નાળિયેરી જોવા મળી રહી છે કે હેવન, ઇટ્સ લાઈક હેવન. રૂટ બહુ મસ્ત લાગી રહ્યો છે, તો રૂટની મજા લો. તો આપણે પહોંચી ગયા છે માધવપુર બીચ સાઈડ. હા, માધવપુર બીચ. ઓકે, હા મૂકવી તો યાદ પડશે ને. યોર વિશ. ઉડીને જવાનું. ઉધું આગળ ઊભી રાખ આગળ. આપણું માધવપુર બીચ આવી ગયું છે અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ચા કોફી કરી લઈએ. તો આપણે આવી ગયા છે માધવપુર બીચ, તમે જોઈ શકો છો. માતાજીને થઈ છે વોમિટિંગ, એટલે એ વિડીયો નહીં બનાવી શક્યા. આપણે જાતે બનાવી રહ્યા છીએ, જેવું આવડે એવું કરી રહ્યા છે, પરંતુ તમને મજા માંડવા માટે શૂટિંગ કરી રહ્યા છે. આ પ્રમાણેનો બીચ છે. ખૂબ જ સુંદર નજારો જોઈ રહી શકો છો તમે. ધ સનસેટ વ્યૂ, ધ ઓશન, waves, so clear. ઊંટ પણ કહી રહ્યું છે આજે તો મારો વારો. હાય હાય હાય, ગટગટી ચાલો. દરિયાના મોજાનો આનંદ માણવા આપણે જઈ રહ્યા છીએ. સાલું રેતી બહુ જોરદાર છે લાની. વ્હાઈટ છે, ખાલી રેતી નહીં, એ White છે. તમને દેખાય છે ને, છીપલા છે, તૂટેલા છીપલા. આ રેતી કેલ્શિયમથી ભરપૂર છે. તો ખાવાનું ચાલુ કરી દેવું કે. અહીં આપણે શૂઝ રિમૂવ કરવા પડશે. નો વરી બ્રો. સો ગાઈઝીસ, આ જોઈ શકો છો તમે મારા મમ્મીના મિત્રો. કોઈને કેલ્શિયમની ડેફિ ખૂબ સુંદર નજારો આપણે માણી શકીએ છીએ. નથી આવી. ગુજરાતનો ગોવા છે, ગુજરાતનું ગોવા છે. માળો છે, આખલો છે. હા એટલે હું મારે એમને ફોન કરી દઉં. તો મિત્રો આપણે આવી ગયા છે સોમનાથ. આ સોમનાથની જસ્ટ એન્ટ્રી છે. હવે આપણે
સોમનાથ તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ, પરંતુ અહીંની જે લાઇટિંગ વ્યવસ્થા જોઈ મારું મન ભરી ઉઠ્યું. આથમણીઓ પ્રફુલ્લિત થઈ ગયું. મન ચબાચબાટ થઈ ગયું છે. લાઇટિંગ ઘેર પાછા દર્શન થઈ ગયા મહાદેવના. તમને કરાવી ના શક્યા, અંદર ફોન એલાઉડ નહોતો. સો વાલા મિત્રગણો, આપણે પહોંચી ગયા છે જુનાગઢ. જુનાગઢની અંદર આપણે વધીને સાળંગપુર રોડ પર જઈ રહેવાના છે. રાતના વાગ્યા છે 12:51, મતલબ 2 વાગી ગયા, સોરી 1 વાગ્યો આવ્યો. જુનાગઢ પહોંચ્યા છે. જે રીતે આપણી ગાડી જઈ રહી છે એ રીતે આપણે 8 થી 9 વાગ્યા સુધીમાં વડોદરા પહોંચી જઈશું. ઇન કેસ આપણે કોઈ જગ્યાએ સ્ટોપ લઈશું તો 1 કલાક આમ તેમ, તો પણ તમે જોઈ શકશો હમણાં ગિરનાર. લો, આ રસ્તો બતાવવામાંથી ઊંચી નથી આવતી. જો કે પૂછ્યો જ છે અમે, વાંધો નહીં. રાત ઘણી થઈ ગઈ છે, પરંતુ હું તમને બતાવીશ. હા હા 100%. શાંતિથી ચલાવીશું. માતૃશ્રી આ એરિયા ખબર નહીં શું કરી રહ્યા છે. ઓકે, આપણે અહીંયા જ જઈશું ભાઈ. કોલેજ રોડ જવાનું કહી રહ્યા છે, પરંતુ મેં કયો રોડ લઈ રહ્યો છું યાર? સો આપણે આવી ગયા છે જુનાગઢમાં સરદાર દરવાજા, સરદાર પટેલ દરવાજા. આ છે જુનાગઢ જંકશન. ચાલો ચાલો ગાઈ જ હવે ઘરે જઈએ છીએ ને ઘરે જઈને પછી તમને મળીશું. સવાર થઈ જશે જતા જતા.